चलो હવે ચોથો દાખલો, જો 15 કોટે બરાબર 8 હોય તો સાઈને અને સેકે શોધો। તો સૌથી પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈશું। એ બી સી, ચલો એમાં બી શું છે? કાટખૂણો। તો આપણે લખીશું ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી બરાબર 90°। કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહેવાય। તો આપણે લખીશું માટે એસી કર્ણ થશે, રાઈટ। હવે શું છે? 15 કોટે બરાબર 8, તો આપણે લખીશું 15 કોટે બરાબર 8, તો માટે કોટે બરાબર શું થાય? 8/15। આ પરિણામ નંબર 1। પરંતુ કોટ એ, હવે કોટ થીટા બરાબર સૂત્ર શું છે? ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં ખૂણા થીટાની સામેની બાજુ। તો એની પાસેની બાજુ, એની પાસેની બાજુ કઈ આવે? એ બી। એની સામેની બાજુ કઈ આવે? બીસી। આ પરિણામ નંબર 2। તો આપણે લખીશું પરિણામ 1 અને 2 પરથી એ બી છેદમાં બીસી બરાબર 8/15। હવે આપણે શું કરીશું? બંનેનો અંશ અંશ અને બંનેનો છેદ છેદ ધ્યાનમાં લઈશું। તો લખીશું કે માટે એ બી છેદમાં 8 બરાબર બીસી છેદમાં 15 બરાબર કે કૌંસમાં લખીશું ધારો જ્યાં કે ગ્રેટર દેન 0। તો એ બી બરાબર શું થશે? તો આપણે લખીશું માટે એ બી બરાબર 8K, બીસી બરાબર 15K। તો એ બી કેટલા આવ્યા? 8K, બીસી 15K। હવે આપણી પાસે એ બી અને બીસીની વેલ્યુ છે, પણ એસીની વેલ્યુ છે ના। તો એસીની વેલ્યુ શોધવા માટે આપણે શું કરીશું? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું। તો લખીશું કે હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર। તો AB 8K એટલે 8K આખાનો વર્ગ પ્લસ BC 15K આખાનો વર્ગ। તો ચલો 8નો વર્ગ શું થાય? 64K, 64K આખાનો વર્ગ પ્લસ 15નો વર્ગ 225, રાઈટ, કે સ્ક્વેર। તો 225 વત્તા 64 કેટલા થાય? 289 કે સ્ક્વેર। તો માટે એસી બરાબર 289 એસીનો વર્ગ છે 17નો કે સ્ક્વેરના કે। તો એસી બરાબર કેટલા આવ્યા? 17K। ચલો હવે આપણને બધાની વેલ્યુ મળી ગઈ, એ બીની મળી ગઈ, બીસીની મળી ગઈ અને એસીની મળી ગઈ। હવે આપણે શું શોધવાનું છે? સાઈન એ અને સેક એ। તો હવે સાઈન એ, તો સાઈન થીટા બરાબર સૂત્ર શું છે? ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ। તો એની સામેની બાજુ બીસી છેદમાં કર્ણ એસી। તો બીસી બરાબર 15K, એસી બરાબર 17K। તો બરાબર 15/17। ચલો કોસ એ, તો કોસ થીટા બરાબર સૂત્ર શું છે? ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ। તો ખૂણો કયો છે? એ, એની પાસેની બાજુ એ બી છેદમાં કર્ણ એસી। તો માટે કોસ એ બરાબર એ બી કેટલા છે? 8K, એસી 17K, કે કેવડી ગયા? તો માટે કોસ એ બરાબર શું આવશે? 8/17। ચલો પણ આપણે તો શું શોધવાનું છે? સાઈન અને સેકે શોધવાનું છે ને? હા, કઈ ગયું? આપણે શું શોધવાનું છે? સાઈને અને સેકે શોધવાનું છે। પણ વાંધો નહીં, હવે આપણે કોસે શોધી કાઢ્યું છે,
આપણે ખાલી સાઈને શોધવાનું હતું અને સેકે શોધવાનું હતું. તો વાંધો નહીં, કોસે શોધી કાઢ્યું છે તો આપણે સૂત્રની મદદથી શોધી કાઢીશું. સેકે બરાબર સૂત્ર શું? 1/કોસે. 1/, કોસે શું છે? 8/17. તો 8/17 એનો વ્યસ્ત શું થાય? 17/8. આ જવાબ.